નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. આપ સૌને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામના. આજે દેશભરમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને પ્રજાસત્તાક દિવસનું મહત્વ સમજવું પણ તેટલું જરૂરી છે. સાથે આજે સંવિધાન દિવસ તરીકે પણ ઓળખાય છે. 1950 26 જાન્યુઆરી આપણું બંધારણ અમલમાં આવ્યું અને ત્યારથી લઈને અત્યાર સુધી આપણે જે બંધારણના મૂલ્યોને સમજ્યા છે અને બંધારણ એટલા માટે ઘડવામાં આવ્યું કારણ કે દેશના દરેક નાગરિકના તેના અધિકારોથી કોઈ પણ વંચિત ના રહે, તેને તેના અધિકારોનો ઉપયોગ કરી શકે, તેની ફરજો વિશે જાણી શકે. અને આપણા બંધારણની વાત કરીએ તો બંધારણ બનાવતા પહેલા અન્ય દેશોના બંધારણ પણ વાંચવામાં આવ્યા. આશરે 60થી વધુ દેશોના બંધારણ વાંચવામાં આવ્યા અને ત્યારબાદ આપણું બંધારણ તૈયાર કરાયું. સૌથી લાંબુ બંધારણ આપણું ગણવામાં આવે છે અને હાથથી બનાવેલું આપણું જે બંધારણ હજુ પણ સચવાયેલું છે. બંધારણની વાત કરીશું, આજના યુવા પેઢીની વાત કરીશું અને બંધારણને જે ફેરફારો જોવા મળે છે, કેટલા ફેરફારની જરૂર છે, ભવિષ્યમાં પણ બંધારણમાં કેટલા ફેરફારની જરૂર પડી શકે છે અને સાથે આધુનિક સમયમાં આપણી સંસ્કૃતિ વિવિધ જોખમમાં છે અને જો છે તો કઈ રીતના આપણે સુધારા લાવવાની જરૂર છે. પ્રજાસત્તાક દિવસ આપણે જો મનાવી રહ્યા છે તો કેવા પ્રકારના અત્યારનો ફેરફાર જોવા મળી રહ્યો છે. આધુનિક સમયની વાત કરીએ તો તેમાં કેવા પ્રકારના અત્યારે ફેરફાર છે અને સાથે યુવા પેઢીમાં રાજકીય ઉદાસીનતા વધી રહી છે, તે આપણા માટે, લોકશાહી માટે કેટલું જોખમરૂપ સાબિત છે. બંધારણની વાત કરીએ તો આપણા દેશના સર્વોચ્ચ શક્તિ જનતાના હાથમાં છે અને એટલા જ માટે આ બંધારણ ઘડવામાં આવ્યું. વધુ ચર્ચા માટે આપણી સાથે વિશેષ ઉપસ્થિત છે ડોક્ટર સચિન શાહ, કે જો આસિસ્ટન્ટ પ્રોફેસર છે એમ કે ભાવનગર યુનિવર્સિટી, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમી. સચિનજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સાથે જોડાયા છે દેવાંગ દવે, કે જો બંધારણ નિષ્ણાંત છે. દેવાંગજી, આપનું પણ ખૂબ સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. સચિનજી, બંધારણ સમાનતા અને સ્વતંત્રતાનું પ્રતીક માનવામાં આવે છે અને આપણે સૌ ગૌરવ ક્ષણ આપણી આજે કહી શકાય કે 26મી જાન્યુઆરી આજે દેશભરમાં તેના કાર્યક્રમો થઈ રહ્યા છે અને દેશનો દરેક નાગરિક આ દિવસને ઉજવે, ગૌરવપૂર્ણ ઉજવે, તે માટે આ દિવસ આ વિશે શું કહેશો આપ? સૌપ્રથમ તો આજે 26મી જાન્યુઆરીનો દિવસ સૌને શુભેચ્છાઓ. તો તમારો પ્રશ્ન ખૂબ જ સાચો છે કે આજનો જે આ દિવસ છે, 77મો પ્રજાસત્તાક દિવસ, આપણે સૌ જાણીએ છીએ કે ભારત એ સૌથી મોટી લોકશાહી છે અને અનેક ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓને જીવન શૈલી છે. છતાં તો ભારતીય નાગરિક તરીકે સંવિધાન જ્યારથી આવ્યું છે ત્યારથી ઘણા બધા હકો અને ફરજો બંને મળેલી છે. એટલે સમયાંતરે ભારતીય બંધારણની લડાઈ છે ત્યારે લોકોની સ્વતંત્રતાને નુકસાન ન પહોંચે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક દરેક સરકારોએ એ પણ ધ્યાન રાખ્યું છે કે પ્રજાલક્ષી શાસન હોય તે જ મહત્વનું છે અને જો પ્રજાલક્ષી શાસન ન હોય તો કદાચ સરકારો બદલાઈ પણ ગઈ છે અને આપણે આટલા સમયથી છેલ્લા 75-77 વર્ષથી આપણે એ જોઈ રહ્યા છીએ. તો મારું સ્પષ્ટપણે માનવું એવું છે કે આ આપણો લોકશાહી દેશ, સ્વતંત્ર ભારત અને એમાં પણ પ્રજાસત્તાક ભારત છે એ ખૂબ જ ભવિષ્યની સાચી દિશા તરફ જઈ રહ્યું છે અને ચોક્કસ નિશ્ચિતપણે આપણે એ દિશા તરફ આગળ વધીશું. જી જી, બિલકુલ. દેવાંગજી, આપનો આ વિષય પર શું કહેવું? કારણ કે બંધારણની વાત કરીએ છીએ, પ્રજાસત્તાક દિવસની વાત કરીએ છીએ અને આજનો આ જે ક્ષણ છે તમામ દેશ માટે અત્યારે ગૌરવ ક્ષણ છે. દેશના દરેક નાગરિકે આના ઉપર ગૌરવ કરવું જોઈએ અને કેટલા એવા આપણા વીર સપૂતો છે જેમના બલિદાનને કારણે જ આજે આપણે આ પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યા છે, બંધારણ દિવસ મનાવી રહ્યા છે. ત્યારે નમસ્કાર. આપે ખૂબ સાચી વાત કરી. ડોક્ટર સચિન શાહ સાહેબે બી ખૂબ સાચી વાત કરી. હું એક જ શબ્દમાં આ વાતને જો હું એનો પર પ્રકાશ પાડું તો હું ચોક્કસ એવું કહીશ કે પ્રજાસત્તાક દિવસ જે છે એ ફક્ત ઉજવણી નથી, પરંતુ તે આત્મચિંતનનો દિવસ છે અને બંધારણ એ ફક્ત આપણું પુસ્તક નથી, પરંતુ આપણું વર્તન છે. આ બંને શબ્દો બહુ જ મહત્વના છે કે આપણું વર્તન છે એનો મતલબ શું થયો કે દરેક નાગરિકની જે સાહેબે આપણે થોડી વાર પહેલા કીધું કે તમામ બાબતોને આપણે અહીંયા ફરજો અને અધિકારના રૂપમાં આપી છે, એને ખરેખર સાચા અર્થમાં સમજવાની જરૂર છે. કેમ 2047 આજે 1947 પછી 1950માં જ્યારે આપણે દેશ ને આપણે પ્રજાસત્તાક આપણે જાહેર કર્યો ત્યારથી આજ દિન સુધી આપણે એમાં કયા કયા બાબતો પર, પરિબળો પર કામ કરવાની જરૂર છે અને આત્મચિંતનનો દિવસ છે આ. જી, સચિનજી, આપણે સાચા અર્થમાં પ્રજાસત્તાક બન્યા ખરા? કારણ કે હજુ પણ કેટલી એવી બાબતો છે કે જેમાં આપણે વિચાર કરવાની જરૂર છે. પ્રજાસત્તાક દિવસ જ્યારે આપણે મનાવી રહ્યા છીએ ત્યારે
આપનું આ વિષય પર શું કહેવું કે ખરેખર આપણે સાચા અર્થમાં પ્રજાસત્તાક બન્યા ખરા? શિવાનીબેન, તમારો પ્રશ્ન એકદમ યોગ્ય છે. અને આ બાબતે હું એમ કહેવા માંગીશ કે પ્રજાસત્તાક તો આપણે છીએ જ, પણ હજી વધારે તો હવેનો સમય આપણને બધાને ખ્યાલ છે કે પર્યાવરણ પ્રત્યે વધારે જાગૃતિ લાવવાની જરૂર છે. અને જેમ હમણાં થોડા સમય પહેલા આપણે જોયું કે ચીનની અંદર જે એસસીઓની મીટિંગ હતી, એ દરમિયાન પણ ત્યાંનું જે સિટી છે એ વર્ષો પહેલા ખૂબ જ પ્રદૂષણથી યુક્ત હતું ને આખું એનું જે સિચ્યુએશન છે આખી બદલાવી હતી. તો એ જ રીતે હવે ભારતે પણ આમાં આગળ વધવાની જરૂર છે. અને સ્વાભાવિક છે કે લોકોની જે વર્તણૂક છે, સાહેબે જેમ દેવાંગ સરે વાત કરી એ પ્રમાણે, કે લોકોની જે વર્તણૂક છે અને ખાસ કરીને પર્યાવરણલક્ષી જે વર્તણૂક છે એમાં ફેરફાર થાય, એમાં કદાચ કાયદાકીય વધારે સુધારો થાય તો એની જરૂર ઊભી થશે, એ સ્વાભાવિક છે. કારણ કે હવેનો સમય છે ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, એની સામે એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરવા માટે આપણે એને બંધારણમાં પ્રજાસત્તાકને પરિબળોને ધ્યાનમાં રાખીને સાથે સાથે એમાં થોડા ઘણા ફેરફારની ચોક્કસ આવશ્યકતા રહેશે અને પ્રજાએ પણ એ પ્રમાણે પોતે ઘડાવવું પડશે. જી, એવું મારું દેવાંગ માનવું છે. બિલકુલ. દેવાંગજી, બંધારણના અનુસંધાનથી સમાજમાં શું લાભ થાય છે અને સમાજના દરેક વ્યક્તિ એના વિશે જાણવું કેટલું જરૂરી છે? આપણે બહુ જ સારી વાત કરી છે શિવાનીબેન, કે આજના સમયની અંદર બંધારણને જાણવું એ ખૂબ જ જરૂરી છે. સૌ પ્રથમ આજની જે નવી જે જનરેશન છે, જેને આપણે જેનઝી જનરેશન પણ કહીએ છીએ, જી. અને આપ જાણો છો કે વિશ્વના બીજા આસપાસ આપણા નેબર્સ કન્ટ્રીમાં પણ જેનઝીની ઘણી બધી વાતચીત થાય છે. ત્યારે આજના આ દિવસે આપણે કેવું ઘટે કે સંવિધાનમાં આપણામાંથી કેટલા લોકો, નવી જનરેશનના લોકોએ કેટલી વાર વાંચ્યું અથવા આના વિશે કઈ વાતચીત થઈ છે? ફક્ત 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે જ ફક્ત આપણે એક બાબત ઉપર વાત કરતા હોઈએ અને એના વિશે જે વાતચીત કરતા હોય, તો કદાચ આપણા યુથ 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ સિવાય પણ સંવિધાનની અંદર એના વિશેનું વાંચે અથવા તેનું વાંચન વધે, એ પ્રકારના પ્રયત્નો આપણે સૌએ કરવા પડશે. અને ખાસ કરીને યુથ જે છે, એ યુથે આ બાબત ઉપર ખરેખર અંદર આત્મચિંતન કરવાની જરૂર છે. કારણ કે આજના સમયની અંદર બહુ જ ઓછા, એટલે કે શોર્ટ સમયની અંદર કેવી રીતે અચીવમેન્ટ્સ લઈ લેવી અને સંવિધાનના જેને આપણે મૂલ્યો કહીએ છીએ, એ તમામ મૂલ્યોને ખરેખર આપણે સાચા અર્થમાં પ્રસ્થાપિત કરીએ છીએ, એ આજે બી એક પ્રશ્ન છે. અને જ્યારે નવી જનરેશન, નવી ટેકનોલોજી, નવા મોટા ફેરફાર આવી રહ્યા છે, ત્યારે સંવિધાનની પોતાની પણ વ્યાખ્યાઓ ચેન્જ થતી રહેતી હોય છે. આ બધાને સમજવાની ખાસ જરૂર છે આજે. સચિનજી, આપણે અધિકારોની વાત કરી અને ખૂબ જ સુંદર રીતે આપણે સમજાવ્યું કે આજનો દિવસનું મહત્વ શું છે અને કેટલું સમજવું જરૂરી છે. ત્યારે યુવા પેઢીમાં જે રાજકીય ઉદાસીનતા વધી રહી છે, તે લોકશાહી માટે કેટલો ખતરો છે? આજના દિવસે આ વિષય પર ચર્ચા કરવી પણ એટલી જ અગત્યની છે, કારણ કે રાજકીય ઉદાસીનતા જો યુવા પેઢી દાખવશે તો ભવિષ્યમાં પણ આપણા દેશ માટે એવા પડકારો પણ ઉભા થઈ શકે છે. ત્યારે કેટલું મહત્વનું છે આ લોકશાહી માટે, કેટલો ખતરો છે રાજકીય ઉદાસીનતા યુવાનોની? ખૂબ જ સારો પ્રશ્ન છે. હમણાં જો વિચારતો તો દેવાંગ સાહેબે જે પ્રમાણે વાત કરી કે રાજકારણની સમજ અને લોકોનું જ્ઞાન એ પ્રત્યે ઓછું છે. તો એ બાબતે એક વાત અહીંયા મૂકવા માંગુ છું કે કિશોરલાલ મસરૂવાળાનું એક એમનું પુસ્તક છે સમૂળી ક્રાંતિ, અને એની અંદર એમણે એક શબ્દ વાપર્યો છે, કૂવો અને હવાડો. એની અંદર વાત કરી છે કે પ્રજા છે એ કૂવો છે અને રાજ્ય છે એ હવાડો છે. એટલે કૂવામાં ચોખ્ખું પાણી હશે તો જ, અને તેટલું જ હવાડામાં આવશે. રાઈટ? એટલે પ્રજારૂપી કૂવો છે એને ચોખ્ખો રાખવો છે, કરોડો નાગરિકોની ફરજ છે. અને આપણે શિક્ષણના માધ્યમથી, અવેરનેસના માધ્યમથી, એટલે જેટલી જાગૃતિ યુવાનોમાં ખાસ કરીને વધારે હશે, તેટલું આપણે એને વધારે સારી રીતે સમજી શકશે, તો જ લોકશાહી ટકી શકશે, એવું કહી શકાય. અને જેમ લોકશાહી આપણે પશ્ચિમના દેશોમાં જોઈએ છે, તે જ રીતે આપણે જો ભારતની વાત કરીએ તો સૌથી મોટો વિશાળ લોકશાહી દેશ છે. તો એક વખત મને અહીંયા ચોક્કસ યાદ આવે છે કે રાજકારણ અને યુદ્ધનો અભ્યાસ જો મારે કરવો જોઈએ તો મારા સંતાનોને ગણિત અને તત્વજ્ઞાનનો અભ્યાસ કરવાની સ્વતંત્રતા ત્યારે જ મળશે કે જ્યારે મારા સંતાનોને ભૂગોળ, વેપાર, ખેતી અને એની જે રાજકારણની જે માહિતી હશે, તો જ એને ચિત્રકલા, સંગીત અને કવિતા માટે માધ્યમ મળશે. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે ફક્ત વાણી સ્વાતંત્ર્ય મળી જાય કે એટલાથી પૂરતું નથી, પણ લોકોને એને સમજવાનું અને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો, અને આજની યુવા પેઢી એ સમજે, એ ખાસ જરૂરી છે. અને જ્યારે હું ક્લાસમાં જ્યારે ભણાવતો હોઉં છું, મારો પબ્લિક ફાઇનાન્સનો વિષય છે, અને એની અંદર અમારે જે વોટિંગ થિયરી આવે છે, મતદારનું વર્તણૂક, બિહેવિયર, તે હું ચોક્કસપણે લાઈવ એક્ઝામ્પલ આપીને વિદ્યાર્થીઓને સમજાવતો હોઉં છું કે
તમારા માટે આ સમજવું કેટલું જરૂરી છે. અને ચોક્કસ તમે જે વાત કરી કે યુવાનોમાં જે રાજકીય ઉદાસીનતા જે જોવા મળે છે અને બંધારણ પ્રત્યેની જે એ લોકોની જે થોડું નોલેજનો અભાવ જોવા મળે છે, તો ખાસ કરીને વધારે પ્રસારની અને જાગૃતિની આવશ્યકતા છે, એવું મારું જી સ્પષ્ટપણે માનવું છે. દેવાંગજી, ભારતના બંધારણની સૌથી મોટી તાકાત કઈ છે અને તે દેશના નાગરિકોને જાણવી કેટલી જરૂરી છે? બંધારણની સૌથી મોટી તાકાત જોવા જઈએ તો બેન એના અલગ અલગ રૂપમાં જો જોઈએ, સૌથી પહેલી તાકાત આવે છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. પહેલો જ શબ્દ આવે છે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો. એટલે ભારતના લોકો જેની તાકાત છે, સૌ પ્રથમ વાત તો આ છે. હવે આની સાથે જો હું વર્તમાન સંદર્ભને જોડું, કારણ કે કોઈ કોન્સ્ટિટ્યુશન, ભારતનું સંવિધાન, એક બહુ સરસ વાત કરવા માંગીશ. જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે સંવિધાન મૂક્યું ત્યારે બહુ સરસ વાત કરી હતી, અને એ શબ્દો હું અહીંયા કહેવા બી માંગીશ કે કોઈ પણ સંવિધાન પોતાનામાં મહાન નથી. જો મહાન છે એ લોકો જે એને અપનાવે છે. જો લોકો મહાન હશે અથવા તો લોકો સરસ રીતે એનો ઉપયોગ કરશે તો સંવિધાન મહાન બનશે. પણ આ જ લોકો જો એને બરાબર રીતે યુઝ નહીં કરે અથવા તો એનો અનુચ્છેદના પ્રમાણે કામગીરી નહીં કરે તો ચોક્કસ એ પ્રમાણે કામગીરી નહીં કરે. એટલે આનો અર્થ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના શબ્દોમાં કહું તો વ્યક્તિઓએ જે વાંચ્યું છે અથવા તો જે રીતેની વર્તણૂક છે એ પ્રમાણેનો સમાજ અને એ પ્રમાણેની વ્યવસ્થા આપણે બનાવીએ છીએ. આપણે કેવું ભારત જોઈએ છે, આપણે કેવો દેશ જોઈએ, આપણે કેવો પરિવાર જોઈએ છે, એ પરિવાર અને આ બધાની બાબતો આપણા સંવિધાનમાં લખી તો છે, પરંતુ કેવું જોઈએ છે એના માટે એવું નહીં જોઈએ કે બસ મારું કરી નાખ્યું અથવા તો એક સ્વાર્થી પ્રવૃત્તિ નહીં જોઈએ. એની સામે એક પરિવારનું ખરેખર એક સાચા અર્થમાં પરિવાર બને એ પ્રકારની તાકાત આપણા તમામની અંદર છે, તો જ એક પરિવાર બની શકશે. વસુદેવ કુટુંબકમની વાત કરીએ છીએ, પરંતુ સંવિધાનની અંદર પણ આ વાત કરવામાં આવી છે. એટલે જ્યારે પણ કોઈ પણ રિલિજનની વાત કરતા હોઈએ, સામાજિક અસમરસતા હોય તો સમરસતા જ્યારે લાવવાની વાત કરતી હોઈએ, તો આ તમામ વસ્તુઓ સંવિધાનમાં લખી છે. એ સંવિધાનમાં અચીવ કરવા માટે, એને આપણે લક્ષ્યને પહોંચવા માટે તમામે સારા પ્રયત્ન કરવા પડશે. જી, ખૂબ જ સુંદર વાત છે અને તમામ લોકોના જો પ્રયત્ન હશે તો જ આપણા દેશના જે પણ વીર સપૂતોએ આપણને દેશને આઝાદ કરવા માટે બલિદાન આપ્યા છે, તેમનું જે સાચું મૂલ્ય છે તે વર્તાશે. અને દરેક વ્યક્તિએ, દેશનો દરેક નાગરિકની જવાબદારી છે કે બંધારણ મુજબ તેઓ ચાલે, તેમના અધિકારો વિશે પણ વાત કરવામાં આવે છે, તેના વિશે જાણે, આપણા બંધારણની તાકાત શું છે તેના વિશે જાણશે તો દેશનું આપણે પ્રગતિ પણ કરી શકીશું. જે વિકાસની વાત કરે છે, 2047માં આપણે જે વિકસિત ભારતના રોડમેપ સાથે આગળ વધી રહ્યા છે તે પણ સંકલ્પ પૂર્ણ થશે. સચિનજી, જ્યારે આપણે બંધારણની વાત કરીએ છીએ, પ્રજાસત્તાકની વાત કરીએ છીએ, ત્યારે આપણા અધિકારો માંગવામાં આપણને એમ લાગે કે આપણે આપણી જે ફરજો છે તે ભૂલી ગયા છે. સાચી વાત છે કે હમણાં જ મને સાહેબે વાત કરી એ પ્રમાણે વિચાર આવતો હતો કે બે બાબત છે કે તમે નાગરિક છો કે સજ્જન વ્યક્તિ છો. સજ્જન વ્યક્તિ હોવ અને સારા નાગરિક હોવ એમાં બહુ ફરક છે. રાઈટ. એટલે નાગરિક તરીકે જ્યારે આપણે હકોની વાત કરીએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે ફરજો એની સાથે જ આવે છે. એટલે આપણને યાદ છે કે મહાત્મા ગાંધીજીએ કીધું હતું કે અધિકાર કી ચિંતા છોડીએ, કર્તવ્ય अपने आप अधिकार दिला देंगे. મતલબ કહેવાનો મતલબ એટલો છે કે પ્રજાસત્તાક દિવસ એ ફક્ત અધિકારોની યાદ નથી અપાવતું, આપણને કર્તવ્યનું પણ સ્મરણ કરાવે છે, અને એ રાષ્ટ્ર પ્રત્યે હોય, સમાજ પ્રત્યે હોય અને આજના સમયમાં પર્યાવરણ પ્રત્યે હોય. જી, દેવાંગજી, આજના સમયમાં બંધારણમાં સુધારા જરૂરી છે કે નહીં? કારણ કે કેટલી વખત આપણે એવી ચર્ચા વિચારણા કરવામાં આવી અને કેટલી વખત આપણે બંધારણ વિશે વાતચીત કરતા હોઈએ છીએ, ત્યારે આપના મતે એક બંધારણ નિષ્ણાત તરીકે લાગે છે કે કોઈ પણ પ્રકારના એવા સુધારા કે જે અત્યારના સમયમાં જરૂરી છે અને ભવિષ્ય માટે પણ તે ઉપયોગી નીવડી શકે છે? જી 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 જેમ આપણે વાત થઈ એ પ્રમાણે દરેકે દરેક જે કાલખંડ છે એ સમયની અંદર સમય પર સુધારા ચોક્કસ જરૂર છે. પરંતુ એ સાથે હું એ પહેલા કહેવા માંગીશ કે એ સુધારા જેટલા જરૂરી છે એની સાથે આપણી અંદર જે વૃત્તિ છે, એક સામાન્ય નાગરિકમાં જે વૃત્તિ છે, એ વૃત્તિને ખરેખર સાચા અર્થની અંદર આપણે પ્રકાશ પાડી શક્યા નથી એના કામ પર. સૌથી પહેલી વસ્તુ આ છે. જો હું યુવા વર્ગની વાત કરું તો આજે મેજર યુવા વર્ગ આપ જાણો છો કે સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામ અને આ તમામ વસ્તુને કવર કરીને આપણે બેઠા છીએ. અત્યારે હાલ કોઈ પણ માહિતી અથવા તો કોઈ પણ ફેક ન્યૂઝ એ બહુ ઓછી સેકન્ડ્સથી લોકો સુધી જાય છે. પરંતુ આ ફેક ન્યૂઝ વિશેની જાણકારી લોકોને છે તો ના, એ નથી. એટલે કોપી પેસ્ટ કરી અને એ તરત એ ફેક ન્યૂઝ હજારો લાખો સુધી પહોંચે છે. પરંતુ જેમ આપણે સંવિધાનની અંદર આપણે જેની વાત કરી રહ્યા છીએ કે જ્યારે આના રિલેટેડ કદાચ કોઈક એવું એક મક્કમ નિર્ણય લેવામાં આવે અથવા મક્કમ નિર્ણયમાં
ખૂબ કહેવામાં આવે કે ભાઈ આ રીતનું કોઈ પનિશમેન્ટ થશે જો તમે કોઈ પણ વસ્તુને જાણ્યા જોયા વગર તમે કોઈ વસ્તુ પર કામગીરી કરશો તો ત્યારે જઈને આપણે આવી વસ્તુને અટકાવી શકીશું. આ એક મેં તમને એક નાની બાબત કરી, પરંતુ આવા ઘણા બધા નિયમો છે કારણ કે ટેકનોલોજી વધી રહી છે. હવે તો મેટા ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હજી ઘણું બધું આવવાનું છે. ત્યારે આપણા જે મૂલ્યો છે એ મૂલ્યોની ડેફિનેશન પણ એ રીતે ચેન્જ થશે. ત્યારે આપણે જોવું રહ્યું કે આવનારા સમયની જે યુવા પેઢી છે એ યુવા પેઢી આ મૂલ્યોને સાચવી શકે છે કે નથી સાચવી શકી. જો નથી સાચવી શકી તો ચોક્કસ એમાં એવા ફેરફાર કરવાની જરૂર પડશે કે જે ફેરફારથી આપણે આપણા મૂલ્યોને સાચવી શકીએ. જી જી બિલકુલ. સચિનજી, 76 વર્ષ પછી પણ આપણું જે બંધારણની આપણે વાત કરી રહ્યા છે અને 76 વર્ષ જેને પૂર્ણ થયા છે, ઘણા બધા ફેરફારો કરવાની પણ જે પ્રકારે વાત કરી, ખૂબ જ સુંદર રીતે દિવ્યાંગજીએ આપણે વાત કરી કે કઈ રીતે આપણે જરૂર છે અને કેટલા સુધારા લાવવાની જરૂર છે. ત્યારે ઓવરઓલ જો જોવા જઈએ તો આ પ્રજાસત્તાક દિવસનું મૂલ્ય કઈ રીતે લોકોને સમજાવી શકાય કે જે સમાજ સુધારણા માટે પણ ઉપયોગી નીવડી શકે અને દેશને આગળ વધવા માટે પણ કેટલું જરૂરી બનશે? જી ચોક્કસ. જે આપણે વાત કરી કે આપણે 76 વર્ષ પૂરા કર્યા છે અને 77મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. એટલે અહીંયા આપણે વિચારવાની એ જરૂર છે અને દરેક માણસે વિચારવું જોઈએ કે જે તમને વિચારતા કરે છે ને એ જ સમાજ અથવા તો એ જ જે નેતા છે એ યોગ્ય છે. જે તમને ફક્ત હસાવે અથવા તો ખાલી મત લે એ યોગ્ય નથી. એટલે આજના સમયમાં જ્યારે પ્રજાસત્તાકની આપણે વાત કરીએ છીએ ત્યારે અને યુવાનોની પણ વાત કરીએ છીએ તો હવેનો સમય જે 2047નો સાહેબે ટેકનોલોજીની વાત કરી, તો ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સમયમાં શિક્ષણનું મહત્વ પણ એટલું જ છે અને નૈતિક મૂલ્યો પણ સાથે એટલા જ છે. એટલે લોકોએ એ સમજવાની જરૂર છે અને જેમ ભૂતકાળમાં વર્તમાનપત્રો જે લોકોની આપણે કહેવાય ને કે પ્રજાની વિદ્યાપીઠ હતી કે મોટાભાગના લોકો છે એ વર્તમાનપત્રો વાંચીને સમજતા, અને આજના સમયમાં જેમ સોશિયલ મીડિયા અને એની ઉપરથી લોકો પ્રજા કંઈક ને કંઈક પોતાનું તારણ મેળવે છે, પણ એ ફેક ન્યૂઝ છે કે શું છે એ એમને ખ્યાલ નથી હોતો. એના પ્રત્યે થોડા જાગૃત થાય એની ચોક્કસ આવશ્યકતા છે. અને આટલા સમયમાં આપણે ઘણું બધું એચીવ કર્યું છે અને હવે ભવિષ્યમાં પણ હજી ઘણું એચીવ કરવાનું છે. જે ચોક્કસથી અને ભવિષ્યમાં પણ આપણો દેશ આગળ વધે તેવા આપણે દરેક પ્રયત્નો કરતા રહેવા જોઈએ. દેવાંગજી, ભવિષ્યમાં બંધારણ સામે કયા એવા મોટા પડકારો છે કે જે ઊભા થઈ શકે છે? સૌથી મોટો પડકાર જો મારા આજના સમયમાં જોવા જઈએ તો હું એવું ચોક્કસ કહીશ કે આ જે ટેકનોલોજી જેનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ અને બહુ સારો કરી રહ્યા છીએ, પણ એની સામે એક બહુ જ મોટું અત્યારે હાલ વિસલ બ્લોઅર આપણા દરેકના પરિવાર માટે છે. આજના સમયની અંદર હું એક નાનું એક્ઝામ્પલ આપું. એક નાનું બાળક એવું નહીં હોય કે જે જમતા મોબાઈલ સાથે એ જમી ન શકે, એવું ના બની શકે. અત્યારની પરિસ્થિતિ દરેકે દરેક ઘરની આ બની ગઈ છે. એટલે કે મોબાઈલ અત્યારે નાનુંમાં નાનું બાળક જે છે એ તરત એના મોબાઈલ હાથમાં લઈને 2-2, 4-4, 6-6 કલાક એના હાથમાં મોબાઈલ હોય છે. સ્વાભાવિક રીતે મા બાપ પોતે પણ ક્યાંક ને ક્યાંક બિઝી હોય, પોતે પણ કોઈ કામગીરીમાં હોય એટલે આપણે સમજી શકીએ છીએ. પરંતુ જેમ ઓસ્ટ્રેલિયા જેવી એક કન્ટ્રી છે, આવી ઘણી બધી કન્ટ્રી છે કે જેમણે આના ઉપર નિર્ણય લઈ અને સમગ્ર દેશની અંદર આ નિર્ણય આપ્યો છે કે નાના બાળકોને, આટલાથી નાના બાળકોને આ મોબાઈલ આપવાનો નથી. ઇટ ઇઝ આ એક ક્રાઇમ છે. એ સંદર્ભની અંદર એમણે આખો નિર્ણય આપ્યો છે. આ એ બતાવે છે કે જે તમે થોડી વાર પહેલા આપણે જે વાત કરી ને કે ખરેખર શું ચેન્જ કરવાની જરૂર છે. તો અત્યારના બાળકોને અત્યારે ધારો કે યુટ્યુબ જોતા હોય તો યુટ્યુબમાં ખરેખર કેવા કન્ટેન્ટ જોવે છે નાના બાળકો, એ બહુ જ સમજવાની જરૂર છે. આ મેં આપણે ટેકનોલોજીના સંદર્ભમાં વાત કરી. આવી રીતે નવો યુવાન છે તો એ સ્કિલ બેઝ જે લર્નિંગ કરે એના માટે ન્યૂ એજ્યુકેશન પોલિસી લાવવામાં આવી છે. પરંતુ એ વ્યક્તિ પોતે જ જો કોઈ જગ્યા ઉપરથી કોઈ વેચાણથી મળતી કોઈ બાબત આપી અને યુનિવર્સિટીમાં સબમિટ કરશે તો એની સ્કિલ ડેવલપ નથી થઈ. પરંતુ આવી સ્કિલ ડેવલપ કરવા માટે એને પોતે આગળ આવવું પડશે. યુનિવર્સિટી અથવા તો પ્રોફેસર્સ એમના પ્રમાણે ખૂબ સારી રીતે કામ કરતા હોય છે, પરંતુ સ્ટુડન્ટે પણ એ પ્રમાણેની કામગીરી પોતે બતાવવી પડશે. એમના મા બાપે પણ એને એલર્ટ થઈને કામગીરી કરવી પડશે કે બેટા આ વસ્તુ તે કરી છે કે નથી કરી અને આના પ્રમાણે મારે તને જો સપોઝ ના કરી હોય તો તારી આ સૌથી પહેલી જવાબદારી બને છે. નાનું બાળક 4 વર્ષથી માંડીને 17 વર્ષનું જે બાળક હોય છે, જે વ્યક્તિ હોય છે, એ આ લર્નિંગ પ્રોસેસની અંદર ખરેખર સાચા મૂલ્યોને, દેશના મૂલ્યોને સમજે. જો તમને નાનું એક એક્ઝામ્પલ આપું, જાપાન જેવી કન્ટ્રી છે, તમે જાણતા હશો. જાપાન જેવી કન્ટ્રીની અંદર બાળકોને પહેલા સિવિક સેન્સ જે છે એ 4 વર્ષથી એ લોકોને આપવામાં આવે છે કે સિવિક સેન્સ. અત્યારે હાલ આપણી દરેક સોસાયટી, દરેક ફ્લેટની અંદર સિવિક સેન્સની બહુ મોટી સમસ્યા હોય છે. તમે જોતા હશો કે ઘણીવાર ગમે ત્યાં પિચકારી મારી દે. આ બધી બહુ નાની બાબતો છે, પરંતુ આ આપણી સિવિક સેન્સ છે. સિવિક સેન્સની એક સમસ્યા આજના સમયની અંદર આ બેઝિક રૂલ, બેઝિક ફંડામેન્ટલ છે જેના ઉપર કામ કરવાની દેશમાં ખૂબ જરૂર છે.
જી. અને દેવાંગજી, આપને નથી લાગતું કે ઘણી વખત જે લોકો હોય છે અને કેટલા એવા ખ્યાતનામ વ્યક્તિઓ એવું કહેતા હોય છે કે બંધારણમાં આ સુધારો લાવી દઈશું, બંધારણમાં આ સુધારો લાવવાની જરૂર છે. પરંતુ એટલું સરળ નથી. કોઈ પણ બંધારણ, કોઈ પણ દેશનું બંધારણ હોય તેમાં સુધારો લાવવા માટે ઘણી એવી લાંબી પ્રક્રિયા હોય છે. તો જે ખૂબ જ સરળતાથી વાત રજૂ કરી દેવાતી હોય છે કે બંધારણમાં સુધારા લાવી દઈશું, તો શું એ કેટલી સાચી મોટી હકીકત છે કે બંધારણને સુધારા માટે લાંબી એવી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને ત્યારબાદ બંધારણમાં સુધારો લાવી શકાય છે? સાચી વાત છે આપની. પણ એની સામે હું થોડો એક અલગ જ એક દૃષ્ટિકોણ રાખું છું, જે આપની સમક્ષ મૂકું છું. કદાચ જી. સચિનભાઈ સાહેબ પણ કદાચ એનાથી મારી સાથે એગ્રી થશે કે સૌ પ્રથમ તો જે ચેન્જીસ લાવવાની વાત એક નાગરિક તરીકે હું લાવું છું, તો એમાં સ્વથી શરૂઆત કરવી જોઈએ. હું મારામાં ચેન્જ લાવું સૌ પહેલા. મારે સિસ્ટમમાં ચેન્જ લાવવાની મારી જે તૈયારી છે એના કરતા સૌથી પહેલા મારાથી શરૂઆત કરું. પહેલી વસ્તુ એ છે. બીજું, અમુક બાબતો પોલિસી મેકિંગની હોય છે. પોલિસી મેકિંગ એટલે દેશ, આપ જાણો છો કે કોન્સ્ટિટ્યુશન એટલે એક જનરલ એક આપણને પેરામીટર્સ આપ્યા છે. પરંતુ જ્યારે કોઈ સ્પેસિફિક વસ્તુ માટે તમે જે કામગીરી કરો છો, તો એના માટે તો અલગ અલગ લીગલ્સ એના નોર્મ્સ આપ્યા છે. આપણે એને જ ફોલો કરીએ છીએ. તો જ્યારે બી કોઈ વ્યક્તિ એમ કહે છે કે ભાઈ સંવિધાનમાં આ ફરક લાવવો જોઈએ, આ ફરક લાવવો જોઈએ, તો ચોક્કસ એ ફરક લાવવાની વસ્તુ તો સાચી હોઈ શકે, પરંતુ એનો પણ એક કાલખંડ છે. હું ઉદાહરણ તરીકે આર્ટિકલ 370 અથવા તો હમણાં જે સરકારે જે નવા બહુ સારા મોટા ફેરફાર કરાયા છે, એ તો આર્ટિકલ 370 નો કાલખંડ આવી ચૂક્યો હતો. ત્યારે જઈને આપણે આર્ટિકલ 370 જમ્મુ કાશ્મીરમાં જે સમસ્યાઓ હતી એના ઉપર કામગીરી કરી શક્યા છીએ. અને આપણે જેમ વાત કરી એ પ્રમાણે રાજ્યસભા અને લોકસભા આ બંનેની અંદર એ પ્રમાણેના વ્યક્તિઓ અને ગવર્મેન્ટ જ્યારે આ કોઈ વસ્તુને મૂકે છે, એ કોઈ પણ નિર્ણય હોય, ત્યારે એની ખરેખર સેન્સ લેવામાં આવે છે કે અત્યારે જો આ બાબતને મહત્વતા આપવામાં આવશે, તો શું ખરેખર અત્યારે હાલ વર્તમાનમાં કોઈ સમસ્યા તો નહીં આવે? આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે. જી, જી, બિલકુલ દેવાંગજી. અને જે તમે વાત કરી કે સ્વથી શરૂઆત કરવી પડે તો જ આપણે જઈને સુધારો લાવી શકીએ. અને કોઈ પણ જગ્યાએ આપણે જો આપણા ઘરમાં બદલાવ લાવીશું, એટલે એના માટે આપણે પોતે સુધરવું પડશે. અને ઘરમાં બદલાવ આવશે તો સમાજમાં બદલાવ આવશે, અને સમાજમાં આવશે તો આપણે દેશમાં લાવી શકીશું. અને દેશને જો આપણે વિકાસ તરફ આગળ વધારવું હશે, તો દરેક નાગરિકે પોતે સ્વથી પરિચિત રહેવું પડશે અને કઈ રીતે બંધારણનો પોતાના અધિકારો, ફરજોનો ઉપયોગ કરી સારી રીતે ઉપયોગ કરીને દેશને આગળ વધારીને આવી જ રીતે આપણે ગૌરવ ક્ષણ મનાવતા રહીએ. સચિનજી, દેવાંગજી, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો કરંટ ટોપિકમાં વાત હતી આજે બંધારણના મૂલ્યની, પ્રજાસત્તાક દિવસની ગૌરવ ક્ષણ જે આપણે ઉજવી રહ્યા છે, જેમાં ખૂબ જ સુંદર રીતે કહેવામાં આવ્યું કે પ્રજાસત્તાક એટલે કે આત્મચિંતનનો દિવસ મનાવવામાં આવે અને સાથે બંધારણ એટલે કે વર્તનનો દિવસ. અને એટલા જ માટે આપણે હંમેશા જે બંધારણની વાત કરીએ છીએ, બંધારણ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો અને કેવી રીતે યુવા પેઢી બંધારણના તેમના જે અધિકારો છે, ફરજો છે, તેના વિશે જાણીને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે. પ્રજાસત્તાક દિવસને ફરી એક વખત ગુજરાત ન્યૂઝ તરફથી આપ તમામને હાર્દિક શુભકામના. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.